વાત કરીશું આપણે વડોદરાની તો મૃત્યુ બાદ વ્યક્તિના આધાર કાર્ડની ગેરરીતિ રોકવા કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન 100 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોના ઘર સુધી પહોંચીને આધાર કાર્ડનું ફિઝિકલ વેરિફિકેશન કરશે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓફિસર સમીક જોશી મુજબ હાલની યાદી મુજબ 61 લોકોનું સૌ પ્રથમ વેરિફિકેશન શરૂ થશે। ત્યારબાદ આગળ નવી યાદી પ્રાપ્ત થાય તેમ તબક્કાવાર ચેકિંગ આગળ ધપશે। આ માટે વડોદરા મ્યુનિસિપલની વસ્તી ગણતરી સેલની 3 ટીમો ફિલ્ડ પર ઉતરશે। કોર્પોરેશન તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સર્વે માટે ઘરે આવે તે વ્યક્તિની ઓફિશિયલ આઈડી ચેક કરવી જરૂરી છે, જેથી કોઈ લેભાગુ તત્વ ઠગાઈ ન કરી શકે। કાર્ડ અપડેશનની જે કામગીરી ચાલી રહી છે, આધાર કાર્ડ જનરેશનની કામગીરી ચાલી રહી છે, એ મુજબ 18 વર્ષથી વધુ ઉંમરના જેટલા લોકો છે એમનું નવું આધાર કાર્ડની પ્રોસિજર ચાલે છે। એમાં વેરિફિકેશન આવે છે કે એમને ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવે છે। એ જ અંતર્ગત હાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જેટલો વિસ્તાર છે એમાં 100 વર્ષથી વધુ ઉંમરના લોકો કે જે હયાત છે કે નહીં તેની ખાતરી કરવા અંગેનો સર્વે ચાલી રહ્યો છે। તો એ સર્વે મુજબ જે યુઆઈડીઆઈએ ગાંધીનગરથી જે ડેટાબેઝ છે એમની સાથે જેમણે આધાર કાર્ડ જનરેટ કરાવેલું છે, બનાવેલું છે, એ ડેટાબેઝ મુજબ જેની ઉંમર 100 વર્ષ કરતાં વધારે છે તેનું પ્રારંભિક તબક્કામાં ટોટલ 61 જણનું એ લોકોએ લિસ્ટ મોકલ્યું છે। એ 61 જણનું અમે ટેલિફોનિક સંપર્ક કરીશું। જે લિસ્ટ આપ્યું છે એમાં એમનો ટેલિફોનિક સંપર્ક અને એડ્રેસ આપેલું છે। જે તે સમયે રજિસ્ટર નંબર છે, ધારો કે એમનો નંબર વચ્ચે બદલાઈ ગયો અને સંપર્ક નથી થઈ શક્યો તો એડ્રેસના આધારે અમે એમને ત્યાં જે અમારી ટીમ જશે એ ફિઝિકલ વેરિફિકેશન કરશે। જો એ લોકો હયાત હોય તો એમની સાથે એમનો ફોટોગ્રાફ, એમની ડિટેલ્સ અમારે મોકલવાની આવશે। અને ના કરે નારાયણ એ લોકો હયાત નથી તો એમની સાથે એમના ઘરે જે અને એમના જે પરિવારજનો છે એમની સાથે એમનું ડેથ સર્ટિફિકેટ રિસીવ કરવામાં આવશે। ડેથ સર્ટિફિકેટનો ફોટો પાડવામાં આવશે અને એ ડેથ સર્ટિફિકેટનો નંબર, ડેટ ઓફ ડેથ અને એમનું જે વિગતો છે એ બધી અમારે અપલોડ કરી અને ડિટેલ્સ સબમિટ કરવાની આવશે। બીજું આપણા માધ્યમથી એક વિનંતી છે કે લેભાગુ તત્વો સર્વે કરવા આવે તો મહેરબાની કરીને કોઈ રિસ્પોન્ડ કરતા નહીં, એમને એન્ટ્રી ના આપતા। કોર્પોરેશનની ટીમ જ આવશે, કોર્પોરેશનની ટીમ ઓથેન્ટિક છે, આઈ કાર્ડ લઈને આવશે કોર્પોરેશનનું, અને કોઈ પણ ટીમ આવે આપને કોઈ પણ ડાઉટ લાગે તાત્કાલિક અમારો એઝ અ HOD અમારો સંપર્ક કરવા પ્રયત્ન